નમસ્કાર મિત્રો, મેહુલ પટેલ એકેડમીમાં તમારું સ્વાગત છે। જો તમે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ અંકગણિતનું એક ખૂબ જ મહત્ત્વનું ચેપ્ટર અપૂર્ણાંક સંખ્યાઓ। તો વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓને લાગે છે કે અપૂર્ણાંક બહુ જ મુશ્કેલ છે, પરંતુ જો આજે આ વિડીયો તમે ધ્યાનથી સમજી લેશો તો આગળનું આખું ચેપ્ટર તમને ખૂબ જ સરળ લાગવાનું છે। તો અહીંયા આપણે આ અપૂર્ણાંકના જે ચેપ્ટર છે એને મેં નવા અભ્યાસક્રમ મુજબ 3 વિભાગમાં બનાવ્યો છે અને ચોથો વિભાગ છે એ આપણે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં પૂછાઈ શકે એવા MCQ પ્રશ્નોનો છે। તો અહીંયા આપણે ત્રણેય વિભાગની અંદર મુખ્ય નવા અભ્યાસક્રમ પ્રમાણેનો જે મુદ્દા છે એમાં અપૂર્ણાંકની મૂળભૂત સમજ વિશે આપણે શીખીશું। અપૂર્ણાંક એટલે શું, અંશ અને છેદ, સરળ રૂપ આપવું, એનું અતિ સંક્ષિપ્ત રૂપ કરવું, અપૂર્ણાંકનો નાની મોટી સંખ્યા, એની એક બેઝિક કોન્સેપ્ટ આપણે સમજીશું। બીજા ભાગની અંદર સમાન છેદવાળા અપૂર્ણાંકોનો સરવાળો અને ત્રીજા ભાગમાં સમાન છેદવાળા અપૂર્ણાંકની બાદબાકી, આ બંને આપણે બીજા ભાગમાં શીખીશું। અને ભાગ 3માં આપણે અપૂર્ણાંકનો ગુણાકાર શીખીશું અને એને લગત વ્યવહારો દાખલા આવશે। અને ત્યાર પછી એમાં જ ત્રણેય ક્રિયાઓ એક સાથે આવે એવા સાદુરૂપના દાખલા શીખવાના છીએ। અને ચોથા ભાગમાં આપણે MCQ પ્રશ્નો જે જવાહર નવોદયની પેટર્ન પ્રમાણે કેવા હશે તે શીખીશું। તો ચારેય ભાગ તમે રેગ્યુલર જોજો। તો ચાલો આપણે ભાગ 1 શરૂ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4 અપૂર્ણાંક ભાગ 1 એની અંદર આપણે શું શું શીખવાના છીએ એની આપણે એક નજર કરી લઈએ। તો સૌથી પહેલાં આપણે અપૂર્ણાંક એટલે શું એની આપણે બેઝિક સમજ મેળવીશું। ત્યાર પછી અપૂર્ણાંકમાં અંશ અને છેદ કોને કહેવાય, અપૂર્ણાંકનું વાંચન કેવી રીતે કરવું, ત્યાર પછી અપૂર્ણાંકના પ્રકાર, એમાં શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક, એની સમજ મેળવીશું અને એના ઉદાહરણ જોઈશું। ત્યાર પછી સમ અપૂર્ણાંક અને અપૂર્ણાંકને સરળ સ્વરૂપમાં ફેરવવું એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપ આપવું, આ મુખ્ય મુદ્દાઓ છે જે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાના નવા અભ્યાસક્રમ પ્રમાણે તમે એની સમજ મેળવશો। તો ચાલો શરૂ કરીએ ભાગ 1। આજે આપણે છે એ શરૂઆતમાં પહેલો જ અપૂર્ણાંક એટલે શું, એટલે કે અપૂર્ણાંક કોને કહેવાય તેની સમજ મેળવીએ। તો વિદ્યાર્થી મિત્રો, અપૂર્ણાંક કોને કહેવાય? તો સૌથી પહેલાં એક તમારી સામે એક નાનો પ્રશ્ન રજૂ કરું છું કે ધારો કે તમારી પાસે એક આખી ચોકલેટ છે અહીં ચિત્રમાં બતાવ્યા પ્રમાણે, અને હવે જો હું આ ચોકલેટ મારા એક મિત્ર સાથે સમાન ભાગે વહેંચું તો દરેકને કેટલો ભાગ મળશે? વિચાર કરો। તો આપણે સ્વાભાવિક છે કે એક જ વસ્તુ છે એ બે વ્યક્તિને સરખા ભાગે વહેંચીએ તો બંને અડધો અડધો ભાગ મળે, જેને આપણે અડધા ભાગને આપણે અહીંયા આ દરેક ભાગ છે એ અડધો અડધો ભાગ આખી ચોકલેટનો છે તો એને આપણે 1/2 એટલે કે 1/2 આ રીતે લખીએ છીએ। તો હવે બીજું એક ઉદાહરણ સમજીએ કે જો એક પીઝા છે, અહીંયા મેં એક પીઝાનું ચિત્ર દોરેલું છે, તો એક પીઝા છે એને 4 સમાન ભાગમાં વહેંચેલા છે, તો તમે તેમાંનો માત્ર એક ભાગ ખાય તો એ એક ભાગને શું કહેવાય? અહીંયા પહેલું ચિત્ર છે એ આખો પીઝા છે, એના આપણે 4 ભાગ કર્યા છે એટલે એને આપણે 4ની નીચે 4 એટલે કે 4માંથી 4 ભાગ છે એટલે કે એ આખો પીઝા છે। હવે એમાંથી આપણે એક ભાગ લઈએ તો એ જે ભાગ છે એ 4 ભાગમાંથી ચોથો ભાગ છે એટલે એને આપણે આ જે ભાગ છે એ 1/4 કહેવાય એટલે કે ચોથો ભાગ કહેવાય। હવે બીજો ચોથો ભાગનો એટલે કે આખા પીઝાનો આપણે અડધો ભાગ લઈએ તો એને આપણે અડધા ભાગને શું કહેશું? 1/2, જેને આપણે નીચે 2 લખીશું અને ઉપર 1 લખીશું। હવે 4માંથી જો આપણે 3 ભાગ લઈએ, 1 ભાગ, 2 ભાગ અને 3 ભાગ એટલે કે ચોથો 3 વખત 4 ભાગ, તો એને આપણે નીચે કુલ ભાગ બતાવીશું અને ઉપર 3 ભાગ બતાવીશું એટલે 3/4 ભાગ આપણે લઈએ છીએ। તો આ રીતે આપણે અપૂર્ણાંકને છે લખવામાં આવે છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આખી વસ્તુનો થોડોક ભાગ દર્શાવવો હોય ત્યારે જે સંખ્યા આપણે અહીંયા લખીએ છીએ એ અપૂર્ણાંક કહેવાય। એટલે કે અપૂર્ણાંક એટલે શું? તો કે આખી વસ્તુને સમાન ભાગોમાં વહેંચવામાં આવે તેમાંથી લીધેલો ભાગ દર્શાવતી સંખ્યાને અપૂર્ણાંક કહેવાય। એટલે કે અહીંયા એક પીઝાનું ઉદાહરણ છે કે અહીંયા પીઝાનું ચિત્ર છે એ આખી વસ્તુ છે, હવે એના આપણે 4 સરખા ભાગ કર્યા, એમાંથી એક ભાગ આપણે લીધો એટલે કે 4 ભાગમાંથી એક ભાગ લીધો એટલે ચોથો ભાગ લીધો, એટલે એને આપણે આ રીતે દર્શાવીએ છીએ એટલે કે વસ્તુના 4 ભાગ છે એ કુલ જે ભાગ કરીએ એ આપણે લીટીની નીચે દોરીએ છીએ અને જે લીધેલો ભાગ છે એને ઉપર દર્શાવીએ છીએ તો 1/4 કહેવામાં આવે છે। જો એને આપણે અડધો ભાગ લઈએ તો એને 1/2 કહેવામાં આવે છે અને 4 ભાગમાંથી 3 ભાગ લઈએ તો 3/4 કહેવામાં આવે છે। એટલે ટૂંકમાં આપણે સાદી ભાષામાં કહીએ તો પૂર્ણો ભાગ કહેવામાં આવે છે। એટલે ચોથા ભાગને આપણે ભાગ કહીશું, અડધા ભાગને અડધો, 1/2 અને 3/4 આપણે પૂર્ણો ભાગ કહીએ છીએ। આમ આખી વસ્તુને સમાન ભાગોમાં વહેંચવામાં આવે અને તેમાંથી લીધેલો ભાગ દર્શાવતી સંખ્યા એટલે અપૂર્ણાંક।
વિદ્યાર્થી મિત્રો, ધારો કે આ જ કેકના આપણે 4 ભાગ કર્યા છે, એના પણ આપણે 8 ભાગ કરી દઈએ, એટલે કે એમાંથી પણ ભાગ પાડીએ તો, અને એમાંથી આપણે કુલ 1, 2, 3, 4 અને 5 ભાગ લઈએ તો એને આપણે કેવી રીતના દર્શાવાય? તો નીચે લખીશું કુલ ભાગ 8 અને એમાંથી આપણે 5 ભાગ લીધા, એટલે કે 5 અષ્ટમાંશ. આ રીતે એને લખવામાં આવે છે. હવે અહીંયા જે અપૂર્ણાંક સંખ્યા આપણે લખી એમાં લીટીની ઉપરની સંખ્યાને શું કહેવાય અને લીટીની નીચે જે સંખ્યા લખી છે એને શું કહેવાય એ આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અપૂર્ણાંકનો આપણે મહત્ત્વનો ટોપિક સમજવાનો છે, અંશ અને છેદ. તો અહીંયા તમે એક અપૂર્ણાંક જુઓ, 3/5. તો અહીંયા 3/5ની અંદર ઉપરની સંખ્યાને શું કહેવાય? તો અહીંયા ઉપરની સંખ્યા છે એને આપણે અંશ કહીશું અને નીચેની સંખ્યાને આપણે છેદ કહીશું. એટલે કે છેદ છે એ આખી સંખ્યાના કુલ ભાગ બતાવે છે અને અંશ છે એ આખી સંખ્યાના જે કુલ ભાગ પાડ્યા એમાંથી લીધેલો ભાગ એ અંશ છે. ધારો કે અહીંયા આપણે એક સરળ ભાષામાં સમજીએ કે અહીંયા એક કેકનું ચિત્ર દોરું છું કે ગોળાકાર એક કેક છે. હવે એના આપણે 5 ભાગ કરવા છે. 5 ભાગ કેવા કરવાના છે? સરખા. હવે 5 ભાગ સરખા કરવાના છે તો દરેક ભાગ છે એ 1/5 ગણાશે. 5માંથી 1 ભાગ. હવે એમાંથી હું જો 3 ભાગ લઉં, અહીંયા 3/5 એટલે કે 3 ભાગ આપણે લઈએ તો જે લીધેલો ભાગ છે એ 3/5 કહેવાય. એટલે કે કુલ ભાગ જે છે 1, 2, 3, 4 અને 5 તો એ છેદ કહેવાય. અને અંશ એટલે જે એમાંથી લીધેલો ભાગ છે, તો કે 5માંથી 3 ભાગ આપણે લીધા તો એ અંશ બતાવે છે. તો આ રીતે અંશ છે એ લીટીની ઉપર લખવામાં આવે છે અને છેદ છે એટલે કે કુલ ભાગ છે એ લીટીની નીચે લખવામાં આવે છે. તો ચાલો હવે અંશ અને છેદની થોડીક મહાવરો કરી લઈએ. અહીંયા કેટલાક અપૂર્ણાંકના ઉદાહરણ છે, જેમાં અહીંયા લખ્યું છે 2/7. તો એની અંદર અંશ છે એ 2 અંશ છે અને છેદ છે એ 7 છે. અહીંયા 5/9 છે એટલે કે 9માંથી 5મો ભાગ, 9 ભાગમાંથી 5 ભાગ. તો એને આપણે અંશમાં 5 લખાય અને છેદ છે એ 9 છે. અહીંયા 4/11 આ રીતે એનું વાંચન કરી શકાય, એટલે કે 11માંથી 4 ભાગ. તો અહીંયા અંશ છે એ 4 છે અને છેદ છે એ 11 છે. એવી જ રીતે 1/3 એટલે કે 3માંથી 1 ભાગ, એટલે અંશ 1 છે અને છેદ એ 3 છે. અહીં વિદ્યાર્થી મિત્રો મેં કેટલાક અપૂર્ણાંક લખેલા છે, એને તમે જાતે ઉત્તર લખજો કે અંશ કયો છે અને છેદ કયો છે, અને એની નોટબુકમાં નોંધ કરી અને પ્રેક્ટિસ કરજો. તો આજના આ જે ટૉપિક છે એની અંદર તમે અંશ અને છેદ હવે કોને કહેવાય એ બરાબર સમજી ગયા હશો. તો હવે આગળનો ટૉપિક તરફ જઈએ આપણે. આગળનો ટૉપિક છે કે અપૂર્ણાંકનું વાંચન કઈ રીતે કરવું. અહીંયા કોઈ સંખ્યા આપેલી છે, આ બધી અપૂર્ણાંક સંખ્યાઓ છે, એટલે કે અમુક ચોક્કસ વસ્તુના ભાગ કરેલા હોય અને એમાંથી જે લીધેલો ભાગ હોય એને આપણે દર્શાવવું હોય તો આ રીતે આપણે દર્શાવીએ છીએ, જેને અંશ અને છેદમાં આપણે સંખ્યા લખીએ છીએ. તો એનું વાંચન કેવી રીતે કરવું? અહીંયા 1/2 એટલે શું? 1/2 એટલે કોઈ પણ સંખ્યા અથવા વસ્તુનો અડધો ભાગ, એટલે કે 2 સરખા ભાગમાંથી 1 ભાગ. તો એને લખવું હોય તો આપણે લખી શકીએ 1/2. શું વાંચવાનું છે? 1/2 અથવા તો અડધો. ત્યાર પછી અહીંયા સંખ્યા છે 1/4 એટલે કે 4માંથી 1 ભાગ, એટલે કે કોઈ પણ સંખ્યા અથવા વસ્તુનો ચોથો ભાગ. એને આપણે પા ભાગ પણ કહીએ છીએ. એને આપણે વાંચન કરીશું 1/4. 1/4. ત્યાર પછી છે 4માંથી 3 ભાગ, એટલે કે પૂર્ણ ભાગ જેને કહીએ, તો એને આપણે 3/4 એ રીતે બોલીશું. તો જ્યારે અપૂર્ણાંકનું વાંચન કરીએ ત્યારે અંશનું વાંચન પહેલાં થશે અને ચતુર્થાંશ એટલે ચોથો ભાગ, દ્વિતીયાંશ એટલે 2 ભાગ, એ રીતે છેદનું વાંચન પાછળથી થાય. અહીંયા છે 1/5 એટલે કે 1/5. 1/5 એટલે 5 ભાગ, આથી 1 ભાગ. 2/7. આ જે અપૂર્ણાંક છે એને આપણે શું વાંચીશું? 2/7. 2 છે એ અંશ છે અને સપ્તમાંશ એટલે કે 7 ભાગ છે એ છેદ બતાવે છે. 5/8. 5/8 એટલે કે અષ્ટમાંશ એટલે 8 ભાગ. 9/10. 9/10 એટલે કે 10 ભાગ કરે એમાંથી 9 ભાગ. 8/15. 8/15 છેલ્લો અપૂર્ણાંક છે એને આપણે 8/15. તો 8 છે એ અંશ છે અને 15 છે એ છેદ છે. 15 એટલે કે 15 ભાગમાંથી 8 ભાગ. તો આ રીતે આપણે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યાનું વાંચન કરવાનું છે. અહીં વિદ્યાર્થી મિત્રો મેં કેટલાક અપૂર્ણાંક
અંકમાં લખ્યા છે તેને તમે શબ્દોમાં કઈ રીતે વાંચન કરશો અને લેખન કરશો તે તમે તમારી નોટબુકમાં નોંધીને એની પ્રેક્ટિસ કરજો. હવે આગળનો ટૉપિક જોઈએ. હવે ખૂબ જ મહત્ત્વનો ટૉપિક અપૂર્ણાંક વિશેનો શીખીશું. મિત્રો, આ અપૂર્ણાંક છે એ તમે જુઓ 3 સપ્તમાંશ. હવે અહીંયા અંશ કેટલો છે? તો અંશ છે 3 અને છેદ કેટલા છે? તો કે 7. હવે ધ્યાનથી જુઓ, અંશ છે એ કેવો છે? તો કે નાનો, અને છેદ છે એ અંશ કરતાં કેવા છે? તો કે મોટા. તો આવો જે અપૂર્ણાંક હોય જેની અંદર અંશ નાનો હોય અને છેદ મોટો હોય, આવા અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક તરીકે ઓળખવામાં આવે છે. એને પ્રોપર ફ્રેક્શન કહેવામાં આવે છે. એટલે કે અંશ છે એ છેદ કરતાં કેવો હોય છે? નાનો. તો અંશ છે એ છેદ કરતાં નાનો હોય એવા અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. એના બીજા કેટલાક ઉદાહરણ જોઈએ, જેમ કે આ 1/2 એટલે કે અડધા છે, 2 પંચમાંશ છે, 4 નવમાંશ છે, 7 11. આ બધા જ અપૂર્ણાંક છે જેમાં અંશ કરતાં છેદ મોટા હોય અને અંશ નાનો હોય અને છેદ મોટો હોય એવા અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે. કારણ તો શુદ્ધ અપૂર્ણાંકને યાદ રાખવાની ટ્રીક ખૂબ જ સરળ છે કે ઉપરની સંખ્યા નાની અને નીચેની સંખ્યા મોટી હોય તો તરત સમજવાનું કે આ અપૂર્ણાંક છે એ શુદ્ધ અપૂર્ણાંક એટલે પ્રોપર અપૂર્ણાંક છે. વિદ્યાર્થી મિત્રો, એ ખાસ યાદ રાખવાનું કે શુદ્ધ અપૂર્ણાંક છે એ હંમેશા 1 કરતાં નાનો હોય. 1 કરતાં નાનો હોય એ જ સંખ્યાને જ શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. એટલે કે એક વસ્તુના અમુક ચોક્કસ ભાગ કરેલા હોય ને એમાંથી આપણે ભાગ મેળવ્યો હોય એ શુદ્ધ અપૂર્ણાંક છે. હવે નેક્સ્ટ ટૉપિક જોઈએ. એનો અપૂર્ણાંકનો બીજો પ્રકાર છે અશુદ્ધ અપૂર્ણાંક. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા આ અપૂર્ણાંક જુઓ 7/5 એટલે કે 7 પંચમાંશ. તો એની અંદર અંશ શું છે? અંશ છે 7 અને છેદ કોણ છે? તો કે છેદ છે 5. તો અહીંયા કોણ મોટું છે? તો કે અંશ છે એ મોટા છે અને છેદ છે એ નાના છે. તો આવો જે અપૂર્ણાંક હોય જેની અંદર છેદ નાનો હોય અને અંશ મોટો હોય એવા અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. હવે 5 ભાગમાંથી 7 ભાગ એવું મિત્રો આપણે વિચારીએ તો એવું શક્ય નથી. તો આ અશુદ્ધ અપૂર્ણાંક કેવી રીતે બન્યો એ આપણે સમજીએ. ધારો કે અહીંયા એક 2 આકૃતિ આપણે દોરીશું, 2 લંબચોરસ દોરીએ. હવે આ બંને લંબચોરસ છે એ સરખા છે. એટલે અહીંયા આપણે સંખ્યાની રીતે જોઈએ તો 2 લંબચોરસ કેટલા છે? તો કે 2. હવે બંને અપૂર્ણાંક બંને જે લંબચોરસ છે એના આપણે 2 સરખા ભાગ કરીએ તો દરેક ભાગ છે એ કેટલો થશે? 1/2. કેટલો થશે? તો કે 1/2 એટલે કે બંને બધાના અડધા અડધા ભાગ કરે. હવે એમાંથી અહીંયાથી આપણે બંને અડધા ભાગ લઈએ એટલે કે આખો લંબચોરસ 1 લઈશું એટલે એને આપણે લખીશું 1. અને બીજા જે લંબચોરસ છે એમાંથી આપણે ફક્ત આ અડધો ભાગ જ લઈશું. અહીંયા આપણે આખો ભાગ લીધો અને બીજા ભાગમાંથી અડધો ભાગ લીધો એટલે એને લખીશું 1/2. એટલે કુલ 1 અને અડધો, આપણે એને સાદી ભાષામાં કહીએ તો કે દોઢ, તો એને આપણે લખીશું 1.1/2. તો આ કેવો અપૂર્ણાંક થયો? તો કે એની અંદર પૂર્ણ સંખ્યા પણ છે અને અપૂર્ણાંક સંખ્યા પણ છે. એટલે કે ચોરસ છે, એક ચોરસ આખો લીધો એટલે પૂર્ણ સંખ્યા થઈ, જ્યારે બીજા ચોરસમાંથી આપણે અડધો ભાગ લીધો એટલે એ અપૂર્ણાંક સંખ્યા થઈ. બંનેને લખીએ તો એ મિશ્ર અપૂર્ણાંક છે. હવે એને આપણે અપૂર્ણાંકમાં લખવું હોય તો એને આપણે કુલ ભાગ કેટલા છે? તો કે દરેક વસ્તુના 2 ભાગ છે, પણ એમાંથી લીધા કેટલા ભાગ? તો 1, 2 અને 3 ભાગ લીધા. એટલે કે 2 × 2 અને 1 3. તો અહીંયા તમે જુઓ, આ મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંક બન્યો. એટલે કે અશુદ્ધ અપૂર્ણાંક કેવી રીતે બને છે? તો એ મિશ્ર અપૂર્ણાંક છે, પૂર્ણ સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાનું મિશ્રણ છે અને એને આપણે અશુદ્ધ સ્વરૂપે લખીએ છીએ. તો અશુદ્ધ કેમ કહેવામાં આવે છે? તો કે અંશ કરતાં છેદ નાનો હોય છે એટલે એને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ. તો અહીંયા આપણે કેટલાક ઉદાહરણ જોઈએ કે 9/5, 7/3. આવા જે અપૂર્ણાંક છે જેના અંશ કરતાં છેદ નાના હોય એ મિશ્ર સંખ્યાનું એક રૂપ છે. મિશ્ર સંખ્યા એટલે કે પૂર્ણ સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાનું મિશ્રણ બંને ભેગી લખી હોય ત્યારે એ મિશ્ર અપૂર્ણાંક છે. તો એ એનું અશુદ્ધ રૂપ છે. હવે મિત્રો, અહીંયા આપણે શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંકની વાત કરી. તો શુદ્ધ અપૂર્ણાંક એટલે કે જેમાં અંશ છે એ નાનો હોય અને છેદ મોટો હોય, અને અશુદ્ધ અપૂર્ણાંક એટલે અંશ મોટા હોય અને છેદ નાના હોય. એના ઉદાહરણ આપણે જોઈએ કે અહીંયા તમે જુઓ 5 કરતાં 2 નાના છે, એટલે કે 5 છેદ છે અને 2 અંશ છે તો એ નાના છે. એવા અપૂર્ણાંક છે એ શુદ્ધ અપૂર્ણાંક છે. જ્યારે અહીંયા છેદ નાના છે અને અંશ મોટા છે એવા અપૂર્ણાંક છે એ અશુદ્ધ અપૂર્ણાંક છે. તો અશુદ્ધ અપૂર્ણાંક છે એ મૂળ તો મિશ્ર સંખ્યાનું રૂપ છે. જેમ કે 7 પંચમાંશ છે તો એ શું છે? તો કે 1 કરતાં મોટી સંખ્યા છે અને 2 કરતાં નાના છે એટલે મિશ્રણ સંખ્યા છે. એટલે 5, 2, 10 વધી જાય એટલે 5 × 5 ને 2 7. એટલે કે એક આખી વસ્તુનો એક આખો ભાગ અને બીજી વસ્તુનો 2 પંચમાંશનો ભાગ મળીને 7 પંચમાંશ બને છે. તો આ રીતે અશુદ્ધ અપૂર્ણાંક આપણે સમજ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, મેં કેટલાક અહીંયા અપૂર્ણાંક લખ્યા છે
એમાં બંને પ્રકાર આવી જાય છે, શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક. તો એને તમે એનું વર્ગીકરણ કરીને અલગ પાડો પ્રેક્ટિસ માટે કે અશુદ્ધ અપૂર્ણાંક આમાંથી કયા છે અને શુદ્ધ અપૂર્ણાંક કયા છે. તમારી નોટબુકમાં નોંધી અને એની પ્રેક્ટિસ કરજો, જેથી તમને એનો મહાવરો થાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંક વિશેની જાણકારી મેળવી ત્યારે ખાસ એક યાદ રાખીશું. અહીંયા એક અપૂર્ણાંક જુઓ, 6/6. તો આ અપૂર્ણાંકને શુદ્ધ ગણવો કે અશુદ્ધ? તો એ છે એ શુદ્ધ પણ ન કહેવાય અને અશુદ્ધ પૂર્ણાંક ન કહેવાય. એ પૂર્ણ સંખ્યા દર્શાવે છે. એટલે કે 6માંથી 6 ભાગ એટલે આખો થાય. એટલે કે જ્યારે અંશ અને છેદ સરખા હોય ત્યારે એ એક એની કિંમત દર્શાવે છે. એટલે એ પૂર્ણ સંખ્યા તરીકે આપણે એને ઓળખીશું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે 3 ભાગમાં 3 ચિત્ર જોઈ શકો છો. તો અહીંયા મેં રોટલીનું ચિત્ર બનાવ્યું છે. એ રોટલીના ચિત્રમાં તમે જોઈ શકો છો કે પહેલું જે ચિત્ર છે એમાં આખી રોટલીના 2 સરખા ભાગ કરેલા છે. હવે આ 2 સરખા ભાગ એટલે કે 2માંથી 2 ભાગ એટલે કે એક આખી રોટલી થઈ, એમાંથી આપણે અડધો ભાગ લીધો છે. તો અડધો ભાગને આપણે 1/2 તરીકે દર્શાવીએ છીએ. હવે આ જ રોટલીને આપણે 2ની જગ્યાએ 4 સરખા ભાગ કર્યા, એટલે કે એને લખવું હોય તો 4માંથી 4 ભાગ એટલે કે આખો ભાગ એટલે 1. તો એ 4 ભાગમાંથી આપણે 2 ભાગ લીધા. તો એ 2 ભાગને આપણે દર્શાવ્યા 2/4. એટલે એ પણ મૂળ તો 4 ભાગમાંથી 2 ભાગ એટલે એ અડધો ભાગ જ દર્શાવે છે. એવી જ રીતે તમે અહીંયા જુઓ, એ જ રોટલીના આપણે 4ની જગ્યાએ 6 ભાગ કર્યા અને 6માંથી 3 ભાગ લીધા. તો એ પણ આખી રોટલીનો અડધો ભાગ જ દર્શાવે છે. એટલે તમે જુઓ કે 1/2 કે 2/4 કે 3/6, અંત તો આખી વસ્તુનો અડધો ભાગ જ છે. એટલે ત્રણેય અપૂર્ણાંક એ સરખા જ છે. એટલે કે 1/2 બરાબર 2/4 બરાબર 3/6. મૂળ છે એ આખી વસ્તુનો અડધો ભાગ જ દર્શાવે છે. એટલે આવો જે અપૂર્ણાંક છે એ સમ અપૂર્ણાંક કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા આપેલી હોય એનો સમ અપૂર્ણાંક કેવી રીતે મેળવવો એ આપણે શીખીએ. તો જો અંશ અને છેદને એક જ સંખ્યાથી આપણે ગુણાકાર કરીએ તો સમ અપૂર્ણાંક મળે છે. જેમ કે અહીંયા 1/2 છે, તો એને આપણે ઉપર અને નીચે બંનેમાં કોઈ પણ એક સંખ્યાથી ગુણાકાર કરવાનો છે. અંશ અને છેદ બંનેને આપણે 2 વડે ગુણાકાર કરીએ તો એમાંથી આપણને બીજો એનો સમ અપૂર્ણાંક મળશે. એટલે કે 2 × 2 અને 2 × 4. એટલે 4માંથી 2 એ પણ એક આખી વસ્તુનો અડધો ભાગ જ દર્શાવે છે. એવી જ રીતે આગળ આપણે 1/2ને 3 વડે ગુણાકાર કરીએ. અંશ અને છેદ બંનેમાં આપણે 3 વડે ગુણાકાર કરીએ તો 3 × 3 અને 3 × 2 6. આમ અંશ અને છેદ બંનેમાં એક જ સંખ્યા વડે ગુણાકાર કરવાથી જે અપૂર્ણાંક બીજો મળે છે એ મૂળ અપૂર્ણાંકનો સમ અપૂર્ણાંક જ છે. જેમ કે 2/5 છે, એને આપણે 2 અને 5 અંશ અને છેદ બંનેમાં 4 વડે ગુણાકાર કરીએ તો 2 × 8 અને 5 × 20. એટલે 8 વિષાંશ છે એ 2/5નો જ સમ અપૂર્ણાંક, એટલે કે બંનેની કિંમત સરખી જ ગણાય. એવી રીતે 3/7 તમે ઘરે પ્રેક્ટિસ કરો કે આના કોઈ પણ બીજા 2 સમ અપૂર્ણાંક મેળવજો અને આવા અન્ય અપૂર્ણાંક લખીને એના 2 સમ અપૂર્ણાંક કરવાની પ્રેક્ટિસ તમે કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ અપૂર્ણાંક જુઓ 8/12 છે. આને આપણે સૌથી નાનામાં નાના સ્વરૂપમાં કેવી રીતે લખવું એ આપણે શીખવાનું છે. એટલે એને અતિ સંક્ષિપ્ત રૂપ આપ્યું કહેવાય. અહીં 8 અને 12 છે એના હજુ આગળ ભાગ પડે છે. એટલે કે 8 અને 12 બંનેને સરખી સંખ્યા વડે કઈ સંખ્યા વડે ભાગાકાર થાય તો બંનેનો ભાગ ચાલે એવી મોટામાં મોટી સંખ્યા છે 4. બંનેને 2 વડે પણ ભાગી શકાય છે અને 4 વડે પણ ભાગી શકાય છે. તો એમાં મોટી સંખ્યા 4 છે એટલે 4 વડે ભાગીએ તો 8/4 કરીએ અને 12/4 કરીએ તો 8/4 કરીએ એટલે 2 મળે અને 12/4 કરીએ તો 3 મળે. તો 2 અને 3 છે એ અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. હવે આનાથી આગળ ભાગ પડશે નહીં. એટલે 2/3 છે એ 8/12નું સરળમાં સરળ સ્વરૂપ એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપ આપ્યું કહેવાય. એટલે કે અંશ અને છેદ બંનેને સામાન્ય મોટામાં મોટો જે અવયવ છે એના વડે ભાગાકાર કરીએ એટલે એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપણને મળે. અહીંયા બીજું એક ઉદાહરણ જોઈએ. 15 વિષાંશ છે. તો આપણે જોઈએ કે 15 અને 20 બંનેથી ભાગી શકાય એવો મોટામાં મોટી સંખ્યા કઈ છે તો કે 5. તો 15/5 કરીશું અને 20/5 કરીશું. એ ખાસ યાદ રાખવાનું છે, બંનેને એક જ સરખી સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે. તો 15/5 કરીએ તો 3 મળે અને 20/5 કરીએ તો 4 મળે. હવે આનાથી આગળ ભાગ ચાલશે નહીં, કારણ કે 3 છે એ અવિભાજ્ય સંખ્યા છે. એટલે આ નાનામાં નાનું એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપ મેળવ્યું કહેવાય. 15 વિષાંશનું 3/4 છે. બંને સમ અપૂર્ણાંક છે એટલે કે આ નાનામાં નાનું સ્વરૂપ છે, સરળ સ્વરૂપમાં ફેરવ્યું કહેવાય. અહીંયા 2 ઉદાહરણ આપેલા છે બીજા, એની પ્રેક્ટિસ કરીએ આપણે. તો કે 18 અને 24 છે. બંનેનો ભાગ કોના વડે ચાલે છે તો કે 2 વડે ચાલશે અને 3 વડે પણ ચાલશે. તો 3 છે એ આનું મોટામાં મોટો અવયવ છે. એટલે કે એના વડે ભાગાકાર કરીએ તો 18/3 કરીએ અને 24/3 કરીએ. તો એનાથી પણ આગળ વિદ્યાર્થીઓ આપણને
છ વડે આમ તો એનો મોટામાં મોટો અવયવ છે, એટલે 6 વડે ભાગાકાર કરીશું બંનેનો, તો 6 તરીને 18 અને 6 4 24, એટલે 3/4 એનું સરળમાં સરળ રૂપ એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપ મળ્યું. હવે 9/18 છે, તો તમે જુઓ તો બંનેનો સામાન્ય ભાગ ચાલે એવી સંખ્યા છે 3, એટલે 9/3 કરીશું અને 18/3 કરીશું. તો 9/3 કરીએ તો 3 તરી 9 અને 18/3 કરીએ તો 6 3 ચોક 18. હજુ પણ આના આગળ ભાગ ચાલશે તો 3 અને 6નો 3 વડે સામાન્ય ભાગ ચાલે, એટલે કે બંનેનો ચલાવીએ તો 3/3 કરીએ અને 6/3 કરીએ તો અહીંયા ઉપર 3/3 એટલે 1 અને 6/3 એટલે 2, એટલે કે 1/2 છે એ એનું સરળમાં સરળ રૂપ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 18ના અડધો ભાગ 9 છે, એટલે કે એને આપણે સરળ સ્વરૂપ એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપમાં 1/2 લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા હોય એના આગળ કોઈ ભાગ ન પડતા હોય ત્યારે એ કોઈ પણ અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ છે. તો જેમ કે અહીંયા ઉદાહરણ તરીકે 1/2, 1/3, 1/4, 1/5, 2/3 આ બધા છે અપૂર્ણાંક જેનું આગળ ભાગ પડતો નથી, એટલે આ બધા છે એ અતિ સંક્ષિપ્ત રૂપમાં દર્શાવેલા અપૂર્ણાંક છે. એ કોઈ પણ અપૂર્ણાંકનું સરળમાં સરળ સ્વરૂપ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લો એક ટોપિક અપૂર્ણાંકો વિશેનો શીખી લઈએ. નાનો મોટો અપૂર્ણાંક એટલે કોઈ પણ અપૂર્ણાંક છેદવાળા જ્યારે અપૂર્ણાંક આપેલા હોય ત્યારે નાનો અપૂર્ણાંક કયો અને મોટો અપૂર્ણાંક કયો એ ઓળખવું ખૂબ જ સરળ છે. અહીંયા પહેલું ઉદાહરણ જોઈએ કે 3/7 અને 5/7 છે, એટલે કે એક વસ્તુના 7 ભાગમાંથી 3 ભાગ છે અને અહીંયા 7 ભાગમાંથી 5 ભાગ છે, એટલે કે સ્વાભાવિક છે કે 5 ભાગ મોટા જ હોય, એટલે એને આપણે આ રીતે દર્શાવી શકીએ, એટલે કે 3/7 કરતાં 5/7 મોટા છે. એવી જ રીતે અહીંયા 9 અને 8 છે, તો એમાંથી કોણ મોટું છે? તો કે 9 છે એ 10માંથી 9 ભાગ બતાવે છે અને 10માંથી 8 ભાગ બતાવે છે, એટલે 9 ભાગ છે એ વધારે થાય, એટલે 9 છે એ મોટા છે અને 8 છે એ નાના છે. અહીંયા આપણે જોઈએ 4/5 છે અને 1/5 છે, તો 4/5 કરતાં 1/5 નાના છે. અને અહીંયા 11/15 અને 14/15 છે, તો 15માંથી 14 ભાગ મોટા થાય, એટલે આ રીતે આપણે નિશાની કરીશું. તો અહીંયા નાની મોટી સંખ્યાની જ્યારે છેદ સરમાન હોય ત્યારે આપણે નાનો અપૂર્ણાંક કયો અને મોટો અપૂર્ણાંક કયો? તો જ્યારે છેદ સરખા હોય ત્યારે અંશ જે મોટો હોય એ અપૂર્ણાંક મોટો હોય અને અંશ નાનો હોય એ અપૂર્ણાંક નાનો હોય. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ બધા ટોપિક આપણે શીખ્યા પછી હવે MCQ પ્રશ્નોની પ્રેક્ટિસ કરીએ. તો પહેલો પ્રશ્ન છે, શુદ્ધ અપૂર્ણાંક કયો છે? તો જે અપૂર્ણાંકમાં અંશ નાનો હોય અને છેદ મોટો હોય એ અપૂર્ણાંક છે એ શુદ્ધ અપૂર્ણાંક છે. એટલે અહીંયા C ઓપ્શન છે, જેમાં 3 નાના છે અને 8 મોટા છે, એટલે એ અપૂર્ણાંક સૌથી શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. બાકીના અપૂર્ણાંક છે એમાં છેદ નાના છે. અહીંયા 7/7 એટલે એની કિંમત 1 થશે. ત્યાર પછી અહીંયા પ્રશ્ન 2 છે કે અશુદ્ધ અપૂર્ણાંક કયો છે? તો અશુદ્ધ અપૂર્ણાંક એટલે અંશ મોટા હોય અને છેદ નાના હોય એવો અપૂર્ણાંક ઓપ્શન C બતાવે છે, એટલે કે 8 મોટા છે અને 5 નાના છે, એટલે ઓપ્શન C એ સાચો ઉત્તર આવશે. પ્રશ્ન 3 છે, 1/2નો સમ અપૂર્ણાંક કયો છે? 1/2 એટલે અડધો ભાગ. તો આ 4 ઓપ્શનમાંથી અડધો ભાગ કયો દર્શાવે છે એ જોઈએ, એ એનો સમ અપૂર્ણાંક પડશે. અહીંયા 5માંથી 2 ભાગ છે એ અડધો ભાગ નથી, અહીંયા 4માંથી 2 ભાગ છે એ અડધો ભાગ દર્શાવે છે, એટલે 1/2નો સમ અપૂર્ણાંક થશે 2/4. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ, 3/6 સરળ રૂપ એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપ શું છે? તો અહીંયા 3/6 છે એ અડધો ભાગ બતાવે છે, એટલે અડધો 1/2 છે એનું સરળમાં સરળ રૂપ થશે, એટલે ઓપ્શન A એનો સાચો જવાબ આવશે. પ્રશ્ન 5 છે કે 8/12 સરળ સ્વરૂપ કયું છે? એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપ કયું છે? તો કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા હોય એને ઉપર અને નીચે એના મોટામાં મોટી સામાન્ય સંખ્યાથી મોટામાં મોટી સામાન્ય અવયવથી એનો ભાગાકાર કરીએ એટલે એનું અતિ સંક્ષિપ્ત રૂપ મળે. તો 8 અને 12ને આપણે મોટામાં મોટો અવયવ છે 4, એ 4માંથી ભાગીએ તો ઉપર 2 વધશે અને નીચે 3 વધશે, એટલે 2/3 છે એનું સરળમાં સરળ સ્વરૂપ છે, એટલે ઓપ્શન B એનો સાચો જવાબ આવશે. હવે અહીંયા પ્રશ્ન 6 જોઈએ કે અંશ મોટો હોય તો તે શું કહેવાય? તો અંશ મોટો હોય તો એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય, અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય, પૂર્ણાંક સંખ્યા કહેવાય કે દશાંશ કહેવાય? તો જ્યારે અપૂર્ણાંકની અંદર અંશ મોટો હોય અને છેદ નાનો હોય ત્યારે એને અશુદ્ધ અપૂર્ણાંક તરીકે ઓળખીએ છીએ, એટલે ઓપ્શન B એનો સાચો જવાબ આવશે. પ્રશ્ન 7 જોઈએ, 5/10નો સમ અપૂર્ણાંક કયો છે? તો 5/10 છે એ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે બંને સંખ્યાને 5 વડે ભાગી શકાય, એટલે 5/5 બરાબર 1 થશે અને 10/5 બરાબર 2 થશે, એટલે 1/2 એટલે કે 10ના અડધા 5 છે એટલે અડધો ભાગ દર્શાવે છે, એટલે 1/2 છે એનો સમ અપૂર્ણાંક ગણાય. એવી જ રીતે પ્રશ્ન 8 છે કે 15/20નું સરળ સ્વરૂપ કયું છે? એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપ કયું છે?
તો બંને સંખ્યાને આપણે અંશ અને છેદને બંનેને એક સામાન્ય મોટામાં મોટી સંખ્યા વડે ભાગાકાર કરીએ તો 15 અને 20 બંનેની મોટામાં મોટી સામાન્ય સંખ્યા 5 વડે ભાગી શકાય. એટલે 15/5 કરીશું અને 20/5 કરીશું તો અહીંયા 3 વધશે અને અહીંયા 4 વધશે. એટલે 3/4 છે એનો સરળમાં સરળ સ્વરૂપ છે. પ્રશ્ન નંબર 9 જોઈએ કે 4 અષ્ટમાંશ અને 1/2 માટે કયું સાચું છે? તો બંને અપૂર્ણાંક માટે સમ અપૂર્ણાંક નથી, સમ અપૂર્ણાંક છે, બંને શુદ્ધ નથી કે બંને અશુદ્ધ છે. તો અહીંયા આપણે જોઈએ કે 4 અષ્ટમાંશ એટલે કે 8 છે, 8માંથી 4 એટલે કે 4 છે એ 8નો અડધો ભાગ છે, માટે એ 1/2નું જ સ્વરૂપ છે, એટલે કે અડધો ભાગ જ દર્શાવે છે. એટલે કે બંને અપૂર્ણાંક એ સમ અપૂર્ણાંક છે, એટલે ઓપ્શન બી એ સાચો જવાબ આવશે. છેલ્લો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 10. 9/12ને અતિ સંક્ષિપ્ત રૂપમાં કઈ રીતે લખાય? તો 9/12ને આપણે બંને સંખ્યા અંશ અને છેદ છે એમાંથી આપણે બંનેનો સામાન્ય અવયવ 3 છે, તો બંનેને 3 વડે ભાગાકાર કરીએ તો અહીંયા 9/3 એટલે 3 મળશે અને 12/3 એટલે 4 મળશે. એટલે 3/4 છે એ એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપણને મળે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે ભાગ 1 છે એ અહીંયા પૂર્ણ થાય છે. તો આ ભાગમાં આપણે અપૂર્ણાંક એટલે શું, અંશ અને છેદ, અપૂર્ણાંકનું વાંચન, શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંક, સમ અપૂર્ણાંક, અપૂર્ણાંકને સરળ સ્વરૂપમાં કેવી રીતે લખવું અને નાનો મોટો અપૂર્ણાંકની સમજ મેળવી. આગળના ભાગ 2માં આપણે સમાન છેદવાળા અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી શીખીશું. તો ત્યાં સુધી આપણે રજા લઈએ. હવે મળીશું આગળના ભાગ 2માં. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.